નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આપણે વાત કરવાના છીએ 28 ઓગસ્ટ 2026ની શ્રાવણ પૂર્ણિમા વિશે. આ પૂર્ણિમાને લઈને જ્યોતિષીય માન્યતાઓમાં ચંદ્રની સ્થિતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે પૂર્ણિમાનો ચંદ્ર મન, વિચાર, લાગણીઓ અને જીવનની અનેક પરિસ્થિતિઓ સાથે જોડાયેલો હોય છે. આ જ કારણે 28 ઓગસ્ટની આ પવિત્ર પૂર્ણિમા કેટલીક રાશિઓના જાતકો માટે ખાસ સંકેત લઈને આવી શકે છે. મિત્રો, જ્યારે જીવનમાં સમય બદલાવાનો હોય છે ત્યારે તેની શરૂઆત ઘણી વખત નાના નાના સંકેતોથી થતી હોય છે. અટકેલું કામ અચાનક આગળ વધવા લાગે છે, પૈસાની ચિંતા ઓછી થવા લાગે છે, નવી તક સામે આવે છે અથવા કોઈ એવી વ્યક્તિનો સાથ મળે છે જે ભવિષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ પૂર્ણિમાની ઊર્જા કેટલીક રાશિઓ માટે સકારાત્મક રહી શકે છે. એટલા માટે આજના વિડિયોમાં આપણે એવી 4 રાશિઓ વિશે વાત કરીશું જેમના જાતકો માટે 28 ઓગસ્ટની આસપાસનો સમય નવી આશા, નવી તક અને જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવી શકે છે. નંબર 1. વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવાનો સંકેત આપી શકે છે. જો તમે છેલ્લા ઘણા સમયથી કોઈ કામ માટે મહેનત કરી રહ્યા છો અને તમને તમારી મહેનતનું પરિણામ મળતું નથી એવું લાગી રહ્યું છે, તો હવે તમારા જીવનમાં રાહતની શરૂઆત થઈ શકે છે. તમારી અંદર આત્મવિશ્વાસ વધશે અને તમે જે નિર્ણયો લેવામાં અત્યાર સુધી મૂંઝવણ અનુભવી રહ્યા હતા તેમાં સ્પષ્ટતા આવી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે અને તમારી મહેનતની નોંધ ઉચ્ચ અધિકારીઓ લઈ શકે છે. કોઈ નવી તક તમારા દરવાજા સુધી આવી શકે છે, પરંતુ તેનો લાભ લેવા માટે તમારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પડશે. વ્યવસાય કરતા વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય સારો રહી શકે છે. જૂના ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બની શકે છે અને નવા લોકો સાથે સંપર્ક વધવાથી ભવિષ્યમાં લાભની સંભાવના ઊભી થઈ શકે છે. આર્થિક બાબતોમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. જો કોઈ પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તેને પાછા મેળવવાની શક્યતા બની શકે છે. જો કે મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવી કે જ્યોતિષીય સંકેતોને ધ્યાનમાં રાખીને પણ કોઈ મોટો આર્થિક નિર્ણય ઉતાવળમાં ન લેવો. પરિવારની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે અને લાંબા સમયથી ચાલતી કોઈ ચિંતા ઓછી થઈ શકે છે. નંબર 2. કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિનો સંબંધ જ્યોતિષમાં ચંદ્ર સાથે વિશેષ રીતે જોડવામાં આવે છે, તેથી પૂર્ણિમાનો સમય આ રાશિના જાતકો માટે માનસિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં કોઈ ચિંતા ચાલી રહી છે અથવા તમે કોઈ નિર્ણયને લઈને સતત વિચાર કરી રહ્યા છો, તો હવે ધીમે ધીમે મનને શાંતિ મળવાની શરૂઆત થઈ શકે છે. તમને એવું લાગશે કે જે રસ્તો બંધ હતો ત્યાંથી હવે આગળ વધવાની કોઈ નવી શક્યતા દેખાઈ રહી છે. નોકરી કરતા કર્ક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી તક અથવા નવી જવાબદારી આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમને આગળ વધવામાં મદદ કરી શકે છે. વેપાર કરતા જાતકોને નવા ગ્રાહકો મળી શકે છે અને કોઈ નવી ડીલની વાત આગળ વધી શકે છે. પૈસાની બાબતમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું જરૂરી રહેશે. જો તમે ઘણા સમયથી કોઈ આર્થિક જવાબદારી પૂરી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં રાહત મળવાની શક્યતા બની શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધોમાં મધુરતા વધશે અને જૂની ગેરસમજ દૂર કરવાની તક મળી શકે છે. આ સમય તમને એક વાત શીખવશે કે દરેક પરિસ્થિતિનો જવાબ તરત આપવો જરૂરી નથી.
ક્યારેક શાંતિથી વિચાર કરીને લીધેલો નિર્ણય વધારે સારો સાબિત થાય છે. નંબર 3. તુલા રાશિના જાતકોની. તુલા રાશિ માટે આ સમય પરિવર્તનનો સંકેત લઈને આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી જે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું તેમાં હવે ઝડપ આવી શકે છે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને નવી તક મળી શકે છે. કોઈ ઇન્ટરવ્યૂ, કોઈ ઓળખાણ અથવા કોઈ નવી માહિતી તમારા માટે આગળ વધવાનો માર્ગ ખોલી શકે છે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારી મળી શકે છે અને તેની સાથે તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. વ્યવસાય કરતા તુલા રાશિના જાતકો માટે નવા સંપર્કો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કોઈ વ્યક્તિ સાથે થયેલી સામાન્ય મુલાકાત ભવિષ્યમાં મોટા કામની શરૂઆત બની શકે છે. આવક વધારવા માટે નવી રીત વિશે વિચાર આવી શકે છે. જો કે પૈસાની બાબતમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી ખૂબ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય એકાગ્રતા વધારવા માટે સારો બની શકે છે. જો તમે કોઈ પરીક્ષા અથવા મહત્વપૂર્ણ કાર્ય માટે તૈયારી કરી રહ્યા છો તો નિયમિત મહેનત તમને સારા પરિણામ તરફ લઈ જઈ શકે છે. પરિવારની વાત કરીએ તો કોઈ શુભ સમાચાર ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવી શકે છે. નંબર 4. મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો માટે આ સમય નવી શરૂઆતનો સંકેત આપી શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલું છે તેને ફરીથી શરૂ કરવાની તક મળી શકે છે. તમને કોઈ એવી વ્યક્તિનો સહયોગ મળી શકે છે જેની તમને અપેક્ષા પણ ન હોય. નોકરી કરતા જાતકો માટે પોતાની મહેનત દેખાડવાનો સમય આવી શકે છે. નવી જવાબદારી અથવા નવી ભૂમિકા ભવિષ્યમાં તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે. વેપાર કરતા મીન રાશિના જાતકો માટે નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયક બની શકે છે. કોઈ જૂના કામમાંથી પણ સારો લાભ મળવાની શક્યતા બની શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી શકે છે અને આવક વધારવા માટે નવા માર્ગ શોધવાની પ્રેરણા મળી શકે છે. પરંતુ મિત્રો, અહીં પણ એ જ વાત યાદ રાખજો કે કોઈ પણ રોકાણ કે આર્થિક નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેવો. પોતાની પરિસ્થિતિ, પરિવારની જરૂરિયાત અને યોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો. મીન રાશિના જાતકોના પરિવાર જીવનમાં પણ સકારાત્મકતા આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ નાની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા સારા સમાચારની ચર્ચા થઈ શકે છે. મનમાં રહેલી નકારાત્મકતા ઓછી થશે અને તમને તમારા ભવિષ્ય વિશે નવી આશા અનુભવાશે. મિત્રો, શ્રાવણ પૂર્ણિમા ભગવાન શિવની ભક્તિ માટે પણ ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. આ દિવસે તમે તમારી શ્રદ્ધા અનુસાર ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો, ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો અને પોતાના પરિવારની સુખશાંતિ માટે પ્રાર્થના કરી શકો છો. જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવી પણ સારા કર્મ તરીકે માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ ધાર્મિક ઉપાય શ્રદ્ધા અને સમજદારીથી કરવો. તો મિત્રો, આજે આપણે જે 4 રાશિઓ વિશે વાત કરી તે છે વૃષભ, કર્ક, તુલા અને મીન. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 28 ઓગસ્ટની શ્રાવણ પૂર્ણિમાની આસપાસ આ રાશિના જાતકો માટે જીવનમાં સકારાત્મક પરિવર્તન, નવી તક, આર્થિક રાહત અને પરિવારની ખુશીના સંકેતો બની શકે છે. પરંતુ મિત્રો, જીવનમાં સફળતા માત્ર રાશિથી નથી મળતી. ભાગ્યની સાથે મહેનત, યોગ્ય નિર્ણય અને સારો સમય પણ જરૂરી હોય છે. જો તમારી રાશિ પણ આ 4 રાશિઓમાંથી એક છે તો કોમેન્ટમાં દિલથી લખજો હર હર મહાદેવ. જો તમારી રાશિ આ 4 રાશિઓમાં નથી તો પણ નિરાશ ન થશો, કારણ કે દરેક વ્યક્તિનું જીવન માત્ર રાશિથી નક્કી થતું નથી. તમારી મહેનત અને તમારા કર્મનું મહત્વ સૌથી વધારે છે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ રસપ્રદ રાશિફળ, જ્યોતિષ અને ધાર્મિક વિડિયોઝ માટે અમારી સાથે જોડાયેલા રહો. ભગવાન મહાદેવ તમારી દરેક મુશ્કેલી દૂર કરે, તમારા પરિવારને સુખ શાંતિ આપે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવે. હર હર મહાદેવ.